અરે, એના માટે મૂર્તિઓ જન્મી ચૂક્યો હશે કે જન્મવાનો બાકી હશે? ચિંતાવાળાને ત્યાં લક્ષ્મી ના ટકે. ચિંતાથી અંતરાય કર્મ બંધાય. ચિંતા કોને કહેવાય? વિચાર કરવાનો વાંધો નથી, પણ વિચારો વમળે ચડે એટલે ચિંતા શરૂ થાય. વિચારોનો આમળો થવા માંડે એટલે ત્યાં બંધ કરી દેવું. ખરેખર કર્તા કોણ છે એ નહીં સમજાવાથી ચિંતા થાય છે. કર્તા સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. વિશ્વમાં કોઈ સ્વતંત્ર કર્તા છે જ નહીં, નિમિત્ત માત્ર છે. ચિંતા કાયમની ક્યારે જાય? કર્તાપણું છૂટે ત્યારે. કર્તાપણું છૂટે ક્યારે? આત્મજ્ઞાન પામે ત્યારે. સંપાદકીય સમાપ્ત. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક ચિંતાનું વાંચન. ચિંતા આવે ક્યાંથી? ચિંતા કોઈ દાડો કરેલી ખરી? દાદા, ચિંતા તો માનવ સ્વભાવ છે, એટલે ચિંતા એક યા બીજા કોઈ સ્વરૂપે એ હોય જ. માણસનો સ્વભાવ કેવો છે કે પોતાને કોઈ ધોલ મારે એને સામે ધોલ મારે, પણ જોડે જોડે કોઈ સમજણવાળો હોય તો એ વિચાર કરે કે આ મારે કાયદો હાથમાં ન લેવો જોઈએ. કેટલાક લોકો કાયદો હાથમાંય લે. હવે આ ચિંતા કરવી એ કાયદો હાથમાં લેવા બરોબર છે. કાયદો હાથમાં લેવો ગુનો કહેવાય. ચિંતા કેમ કરાય માણસને? દરેક ભગવાન એમ કહીને ગયા કે કોઈ ચિંતા કરશો નહીં, બધું અમારે માથે જોખમદારી રાખજો. પણ એ બોલવું અને વ્યવહારમાં મૂકવું એની વચ્ચે બહુ જબરજસ્ત ફેર છે. ના, હું વ્યવહારમાં છોડવાનું નથી કહેતો, આ તો વિગત કહું છું. એમ કંઈ છૂટે નહીં ચિંતા, પણ આ ચિંતા એ નથી કરવાની, છતાં થઈ જાય છે બધાને. હવે આ ચિંતા થાય ત્યારે દવા શું ચોપડો છો? ચિંતાની દવા નથી આવતી? ચિંતા ત્યાં અનુભૂતિ ક્યાંથી? ચિંતાથી પર થવા માટે ભગવાનના આશીર્વાદ માંગીએ કે આમાંથી હું ક્યારે છૂટું. એટલા માટે ભગવાન ભગવાન કરીએ. એ માધ્યમથી આપણે આગળ વધવા માંગીએ છીએ, છતાં હજી મને મારા અંદર રહેલા ભગવાનની અનુભૂતિ થતી નથી. શી રીતે અનુભૂતિ થાય? ચિંતામાં અનુભૂતિ થાય નહીં ને. ચિંતા અને અનુભૂતિ બે સાથે ના હોય. ચિંતા બંધ થાય તો અનુભૂતિ થાય. દાદા, ચિંતા કેવી રીતે મટે? અહીં સત્સંગમાં રહેવાથી. સત્સંગમાં કોઈ દાડો આવ્યા છો? બીજે સત્સંગમાં જાઉં છું. સત્સંગમાં જવાથી જો ચિંતા બંધ ના થતી હોય તો એ સત્સંગ છોડી દેવો જોઈએ. બાકી સત્સંગમાં જવાથી ચિંતા બંધ થવી જ જોઈએ. ત્યાં બેસીએ એટલી વાર શાંતિ રહે. ના, એને કંઈ શાંતિ ના કહેવાય. એમાં શાંતિ નથી. આવી શાંતિ તો આપણે ગપ્પા સાંભળીએ તોય શાંતિ થાય. સાચી શાંતિ તો કાયમ રહેવી જોઈએ, ખસવી જ ના જોઈએ. એટલે ચિંતા થાય એ સત્સંગમાં જવાય જ કેમ કરીને? સત્સંગવાળાને કહી દેવાનું કે ભાઈ, અમને ચિંતા થાય છે, માટે હવે અમે અહીં આવવાના નથી. નહીં તો તમે કંઈક એવી દવા કરો કે ચિંતા ના થાય. દાદા, ઓફિસમાં જાઉં, ઘેર આવું તોય કશે મન ના લાગે. ઓફિસમાં તો આપણે નોકરી માટે જઈએ છીએ અને પગાર તો જોઈએ છે ને. ઘર સંસાર ચલાવવાનો છે એટલે ઘર છોડી નહીં દેવાનું, નોકરી છોડી નહીં દેવાની. પણ ફક્ત જ્યાં આગળ ચિંતા મટે નહીં એ સત્સંગ છોડી દેવો. નવો બીજો સત્સંગ ખોળવો, ત્રીજા સત્સંગમાં જવું. સત્સંગ બધા બહુ હોય છે, પણ સત્સંગથી ચિંતા જવી જોઈએ. બીજા કોઈ સત્સંગમાં ગયેલા નહીં? પણ અમને એવું કહેવામાં આવે છે કે ભગવાન તમારી અંદર જ છે, તમને શાંતિ અંદરથી જ મળશે, બહાર ભટકવાનું બંધ કરી દો. હા, બરાબર છે. પણ એ અંદર જે ભગવાન બિરાજેલા છે એનો અનુભવ જરાય પણ નથી થતો. ચિંતામાં અનુભવ ના થાય. ચિંતા હોય તો અનુભવ થયો હોય તે જતો રહે. ચિંતા તો એક જાતનો અહંકાર કહેવાય છે. ભગવાન કહે છે કે તું અહંકાર કરે છે તો અમારી જોડેથી જતો રહે. જેને આ હું ચલાવું છું